બીજ ઉખાડી અને બીજા અલગ અલગ કાપડ પર અને અલગ જગ્યાએ એને ચીપકાવી જોઈએ. તે બીજ શું થયું? ચીપકી જાય છે. બધી જગ્યાએ ચીપકી જાય છે. પછી એમને એક નવો વિચાર આવે છે કે આ બીજ કાપડ પર ચોટે છે તો આના પરથી કઈક ગમે તે સંશોધન થશે. પછી એમને વિચાર આવ્યો શું બનાવવાનો? વેક્રો. શું બનાવવાનો વિચાર આવ્યો? વેક્રો. પછી એમણે વેક્રો બનાવ્યો. આ વેક્રોનો અવાજ આપણે આમ ખોલીએ છીએ ત્યારે ચર ચર એવો અવાજ આવે છે. એનો ઉપયોગ આપણે સેન્ડલમાં કરીએ છીએ. આ સેન્ડલમાં જે આપણે પહેરવાની પટ્ટી હોય છે ને, આ પટ્ટી આપણે આગળ લગાવી દઈએ છીએ. અહીંયા આગળ કાંટા કાંટા હોય છે અને આ બાજુની જે પટ્ટી હોય છે ત્યાં આગળ કાપડ જેવા ઝીણા ઝીણા રેસા હોય છે. એટલે શું થાય છે? ચીપકી જાય છે. આ એમણે પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના છે. ક્યાંથી એમને વિચાર આવ્યો? પ્રકૃતિમાંથી. આ જે એમને કૂતરાને જે બીજ ચોટેલું એ પ્રકૃતિનું તત્વ હતું. એમના પરથી એમને વિચાર આવ્યો અને એમને શું બનાવ્યું? વેલ્ક્રો. વેલ્ક્રો. હવે આ વેલ્ક્રોનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? પગ ફ્રેક્ચર થાય, પાટો વાગે, પછી મોજાના પટ્ટામાં, શાળામાં, છત્રીમાં, કપડામાં, બેગ, બૂટમાં, સેન્ડલમાં, હાથપટ્ટામાં, કમરમાં, ગળાનો પટ્ટો, કૂતરાનો પટ્ટો, પડદા, ટીવીના કવર, મશીનના કવર, ગાડીના કવર, પાણીની બોટલ, ટ્રેક્ટરનું કવર, ઘોડાનો પટ્ટો, ખાવાના કવર. હોય છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ માટે જો તમને આ વેક્રો બતાવું, આ વેક્રો છે ને એને વેક્રો કહેવાય, વેક્રો પટ્ટી. અહીંયા આગળ આમાં કાંટા કાંટા વાળા જેવી રચના હોય છે. આ બીજ, જે બીજ કૂતરાના શરીર પર ચોટેલું ને એ આવું બીજ હતું અને એને ચોટાડતા હતા જે કાપડ પર તો આ ચોટી જાય છે. જોયું? ચોટી જાય છે ને આ? અને ખોલતા કેવો અવાજ આવે છે? કેવો અવાજ આવે છે? ચર્ર. તો આ વેક્રો પટ્ટીના ઉપયોગથી આપણે થેલા આ બધા ઉપયોગો લખ્યા છે.